ચેપ્ટર 1 અ લેટર ટુ ગોડ ચેપ્ટર 1 ભગવાનને પત્ર સમરી અધ્યાય 1 ખેડૂત લેન્ચોની વાર્તા પર આધારિત છે જે કુદરતી આફતના કારણે તેની પાકને નષ્ટ થતા ભગવાનને પત્ર લખે છે. આ કથા વિશ્વાસ, આશા અને માનવ આત્માની મજબૂતીના મુદ્દાઓ પર પ્રકાશ નાખે છે. Headings 1 Introduction to Lenko and his situation. Lenko is a hardworking farmer who depends heavily on his crops for survival. A devastating hailstorm destroys his entire crop, leaving him and his family in despair. Despite the adversity, Lenko holds a strong belief in God and feels that divine intervention is his only hope. લેન્ચો અને તેની પરિસ્થિતિનો પરિચય. લેન્ચો મહેનતી ખેડૂત છે જે સમગ્ર રીતે તેની પાક પર આધાર રાખે છે. વિનાશકારી હિમવર્ષા તેની આખી પાકને નષ્ટ કરી નાખે છે, જેનાથી તે અને તેના પરિવારને નિરાશામાં મૂકી દે છે. આ આફતના આડે પણ લેન્ચોનો ભગવાનમાં મજબૂત વિશ્વાસ છે અને તેને લાગે છે કે દૈવી હસ્તક્ષેપ તેની એકમાત્ર આશા છે. 2 Lenko's letter to God. Lenko decides to write a letter to God asking for help. He writes with sincere faith, requesting so pesos to replant his crops and sustain his family. He takes the letter to the post office, addressing it simply to God. લેન્ચોનો ભગવાનને પત્ર. લેન્ચો ભગવાનને મદદ માટે પત્ર લખવાનો નક્કી કરે છે. તે હાર્દિક વિશ્વાસથી લખે છે, પાક ફરી વાવવાના અને પરિવારનું પાલન માટે 100 પેસોઝ માગે છે. તે પત્રને પોસ્ટ ઓફિસમાં લઈ જાય છે અને તેને ભગવાનને સંબોધે છે. 3 The post office employees' reaction. The postmaster and other employees at the post office are initially amused by Lenko's letter. The postmaster, moved by Lenko's faith, decides to help him. He collects money from his colleagues and contributes a part of his own salary to gather the sum. પોસ્ટ ઓફિસના કર્મચારીઓની પ્રતિક્રિયા. પોસ્ટમાસ્ટર અને અન્ય કર્મચારીઓ લેન્ચોના પત્રને જોઈને પહેલા તો મજાક કરે છે. પોસ્ટમાસ્ટર લેન્ચોના વિશ્વાસથી પ્રેરાઈ તેને મદદ કરવાનો નિર્ણય લે છે. તે પોતાના સહકર્મચારીઓ પાસેથી પૈસા એકઠા કરે છે અને પોતાની સેલરીનો એક ભાગ પણ આપે છે. 4 Lenko receives the reply. Lenko receives a response from God containing 70 pesos. Although grateful, he is surprised to receive less than he asked for. Lenko writes another letter to God, expressing his disappointment and asking God to send the rest of the money directly, as he believes the post office employees might have stolen it. લેન્ચોને જવાબ મળે છે. લેન્ચોને ભગવાન તરફથી 70 પેસોઝનો જવાબ મળે છે. આભાર વ્યક્ત કરતા, તે છેવટે પૂછેલ કરતા ઓછું મળ્યું તે જોઈને આશ્ચર્યચકિત થાય છે. લેન્ચો ફરી ભગવાનને પત્ર લખે છે. તેની નિરાશા વ્યક્ત કરે છે અને ભગવાનને બાકી રહેલા પૈસા સીધા મોકલવા માટે કહે છે, કારણ કે તેને લાગે છે કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ તે ચોરી લીધું હશે. Themes and moral. Faith and trust. Lenko's unwavering faith in God is the central theme of the story. It highlights how deep faith can inspire hope and action, even in the face of overwhelming challenges. Human goodness. The postmaster's decision to help Lenko demonstrates the inherent goodness in people and the lengths they will go to help others.
Irony, the story ends on an ironic note, with Lenko doubting the very people who helped him, showcasing the complexity of human perception and trust. મુદ્દા અને નૈતિકતા, વિશ્વાસ અને વિશ્વસનીયતા, લેન્ચોનો મજબૂત વિશ્વાસ આ કથાનો કેન્દ્રીય મુદ્દો છે. તે દર્શાવે છે કે ગાઢ વિશ્વાસ કેવી રીતે નિરાશા અને ચિંતામાં પણ આશા અને કાર્યને પ્રેરણા આપી શકે છે. માનવ સારો પર પોસ્ટમાસ્ટરનો લેન્ચોને મદદ કરવાનો નિર્ણય લોકોને મદદ કરવા માટેની અનહદ મંજિલ દર્શાવે છે. વિનોદ, આ કથા એક વિનોદી ટિપ્પણી પર પૂરી થાય છે, જેમાં લેન્ચો તે જ લોકોને શંકા કરે છે, જેઓએ તેને મદદ કરી, અને માનવ સમજણ અને વિશ્વાસની જટિલતાને દર્શાવે છે. આ અનુવાદ કથાના મુખ્ય મુદ્દાઓ અને તેના મૂલ્યોને સમજવામાં મદદ કરશે.